ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 4માં ગુજરાતી વિષયમાં પાઠ 13 પંખીઓએ પાણી પાયું. તો આપણે બે વિડીયોમાં અડધે સુધી પાઠ ભણ્યા હતા. તો આજના વિડીયોમાં આપણે આગળ ભણીએ. એની પહેલાં આપણે અગાઉ જે વિડીયોમાં ભણ્યા હતા એનું એક વખત પુનરાવર્તન કરીશું. જુઓ, એક હતો છોડ, સાવ નાનો એવો, માંડ માંડ દેખાય. ઘણા ઢોર એની પાસેથી પસાર થઈ જાય, પણ કોઈને ખ્યાલ ન આવે. છોડને મોટા થવાની ઈચ્છા હતી. એને વધવું હતું, ઊંચા થવું હતું, આકાશને આંબી જવું હતું, ઘીંગુર ઝાડ બનવું હતું. પરંતુ દિવસે ને દિવસે તે સૂકાતો જતો હતો. એને માંડ 2-4 પાંદડા બેઠેલા. એક બકરીનું ધ્યાન ગયું. તે પાંદડા ખાઈ ગઈ. છોડ તો સાવ બોળો થઈ ગયો. તેને રડવું આવી ગયું. એક દિવસ એક પંખી ઉડતું ઉડતું આવ્યું. આવીને છોડ પર બેઠો. છોડ એનો ભાર ખમી શક્યો નહીં. વળી ગયો. તેણે પંખીને કહ્યું, તું મારા પરથી ઉડી જા. હું તારો ભાર સહી શકતો નથી. કાં તો સાવ વળી જઈશ કે પછી તૂટી જઈશ. એક પંખી ઉડીને નીચે આવ્યું. છોડની સામે બેઠું. એણે છોડને પૂછ્યું, તું કેમ સાવ દુબળો પાતળો અને નીચો છે? તારામાં લીલાશ કેમ નથી? તારા પાંદડા ક્યાં ગયા? છોડને આજ સુધી કોઈએ આવું પૂછ્યું ન હતું. છોડ કહે, હજુ હું નાનો છું. ઘણા દિવસ ગયા પણ હું વધી શક્યો નથી. કેટલાય દિવસથી તરસ્યો છું. મારા મૂળ પાણી વિના અકળાઈ રહ્યા છે. મને કોઈ પાણી પાતું નથી. મારા 2-4 પાંદડા હતા તે પણ એક બકરી ખાઈ ગઈ. છોડ પર પંખીને દયા આવી. તે ઉડ્યો. દૂર એક તળાવ હતું ત્યાં પહોંચ્યો. એણે પોતાની નાનકડી ચાંચમાં એકાદ ટીપું પાણીનું લીધું. પછી ઉડતું ઉડતું છોડ પાસે આવ્યું. ચાંચમાંનું પાણીનું ટીપું છોડના મૂળમાં ઠાલવી દીધું. પણ છોડને કંઈ અસર ન થઈ. એક ટીપા પાણીથી શું વળે? લાંબા સમયની તરસ હતી. પંખી બધી જ વાત સમજી ગયું ને ત્યાંથી પાછું ઉડ્યું. ઉડતું ઉડતું એક ઘીંગુર ઝાડ ઉપર પહોંચ્યો. ત્યાં પંખીઓનું ટોળું બેઠું હતું. પંખીના ટોળાને એણે તરસ્યા છોડની વાત કરી. સૌ પંખી સંમત થયા. બધા પાંખો ફફડાવતા ઉડ્યા. તળાવને કિનારે ઉતર્યા. સૌએ પાણીથી ચાંચો ભરી લીધી. પછી પેલું પંખી આગળ ને ટોળું પાછળ જાય ઉડ્યા. જ્યાં પેલો છોડ ઊભો હતો ત્યાં સૌ ઉતર્યા. બધા પંખીઓએ પાણીથી ભરેલી ચાંચો છોડના મૂળમાં ખાલી કરી દીધી. આવા 10-15 ફેરા કર્યા અને છોડના મૂળને બરાબર પાણી મળ્યું. એની લાંબા વખતની તરસ છીપાઈ. છોડને ઓળકાર આવ્યો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આટલે સુધી આપણે પાઠ ભણ્યા હતા. તો ચાલો આજના વિડીયોમાં આપણે આગળ ભણીએ. પછી તો દરરોજ પંખીઓનું ટોળું આવે ને તળાવમાંથી પાણી લાવીને છોડને પીવડાવે. જુઓ, પછી દરરોજ પંખીઓનું ટોળું આવતું હતું અને તળાવમાંથી પાણી લાવે અને છોડને પીવડાવે. દિવસો અને મહિનાઓ સુધી પંખીઓએ આ કામ કર્યું. જુઓ, દિવસો અને મહિના સુધી પંખીઓએ આ કામ કર્યું. કેટલાય મહિના સુધી આ કામ ચાલુ રાખ્યું કે તળાવમાંથી પાણી લાવવાનું અને છોડને પીવડાવવાનું. ચાંચમાં પાણી લાવીને છોડને પાયું. છોડ લીલો છમ થયો. છોડ વધવા લાગ્યો. હવે જો, છોડને પાણી મળતું હતું દરરોજ, એટલે છોડ લીલો થવા લાગ્યો અને વધવા લાગ્યો. ચોમાસું બેઠું. કાળા ડિબાંગ વાદળોથી આકાશ છવાઈ ગયું. ધોધમાર વરસાદ પડ્યો. આખું ચોમાસું મન મૂકીને વરસ્યું. છોડને તો બસ આટલું જ જોઈતું હતું. આમ ઘણા ચોમાસા છોડ પર વરસ્યા. જુઓ, પંખીઓ જે કામ ચાલુ કર્યું કે દરરોજ પાણી ભરીને લાવે અને છોડને પીવડાવે, ત્યાર પછી એવું પંખીઓએ ઘણા સમય સુધી કર્યું, ઘણા દિવસો, ઘણા મહિના સુધી. પછી એટલામાં શું થયું તો કે ચોમાસાનો સમય આવ્યો અને કાળા વાદળો છવાઈ ગયા. આકાશમાંથી ધોધમાર વરસાદ પડવા લાગ્યો અને એ વરસાદ મન મૂકીને વરસતો હતો એટલે છોડને જોઈએ તેટલું પાણી મળી ગયું. અને આવા ઘણા ચોમાસા વીતી ગયા. વર્ષો થઈ ગયા. જુઓ, આજે એ છોડ મોટું ઘટાદાર ઝાડ થઈ ગયું છે.
પંખીઓનું ટોળું દરરોજ ઝાડ પર આવીને બેસે છે, ગીતો ગાય છે, ઝાડ ખુશ થઈ જાય છે. ડાળીઓને ડોલાવતું પાંદડા રણજણાવે છે. જો આજે એ છોડ મોટું ઘટાદાર વૃક્ષ થઈ ગયું છે અને પેલા જે પંખીઓ હતા એ ઝાડ પર આવે છે અને બેસે છે, પછી ડાળીઓને ડોલાવે છે, પાંદડાના રણ જણાવે છે. એક દિવસ સાંજના સમયે આકાશમાંથી એક વાદળી આવી ને ઝાડની ડાળી પર બેસી ગઈ. ઝરમર ઝરમર વરસી, ઝાડ નાહી રહ્યું. વાદળી કહે, કેમ ઝાડ દાદા, ભર ઉનાળે મેં તમને નવડાવ્યા ને? ત્યારે ઝાડને યાદ આવે છે, પોતે સાવ નાનો હતો ને પંખીઓએ પાણી પાઈને એને ઉછેર્યો હતો. ઝાડ વાદળીની માંડીને આ વાત કરે છે. વાદળી કહે, ખરેખર પંખીની જાત દયાળુ છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ પાઠ પૂરો થયો. પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય ભણીશું. ઓકે, થેન્ક યુ.